તો વડોદરામાં છેતરપિંડી કરનાર બે ઇસમોની આખરે ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ઇસમોની ધરપકડ કરી છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। તો પૂરમાં નુકસાનીનું વળતર આપવાના બહાને છેતરપિંડી કરતા હતા। રિક્ષા ચાલકને લાલચ આપી અને છેતરપિંડી કરી હતી। આખરે તે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। છેતરપિંડી આચરી સોનાના દાગીના અને રોકડ પડાવી હતી। મુદ્દામાલ અને રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે બે લોકોની ધરપકડ કરી છે। મુદ્દામાલ રિકવર કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 7 ગુનાનો ભેદ ઉકેલાયો છે। તો શહેરના વિવિધ વિસ્તારોના રિક્ષા ચાલકોને લાલચ આપવામાં આવતી હતી અને છેતરપિંડી આચરવામાં આવી છે। આખરે બે ઇસમોની ધરપકડ થઈ છે। પૂરમાં નુકસાનીનું વળતર આપવાના બહાને છેતરતા હતા, લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા, તેમજ રિક્ષા ચાલકોને લાલચ આપી છેતરપિંડી કરી હતી। આખરે બે ઇસમોની ધરપકડ કરી છે। પૂછપરછ હાથ ધરાશે। તો મુદ્દામાલ અને રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે બે લોકોની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 7 ગુનાનો આખરે ભેદ ઉકેલાયો છે। તો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। છેતરપિંડી આચરનારી સોનાના દાગીના રોકડ પડાવ્યા હતા, જેમાં રિક્ષા ચાલકોને લાલચ આપતા હતા અને છેતરપિંડી આચરી હતી। પૂરમાં નુકસાનીનું વળતર આપવાના બહાને છેતરપિંડી કરતા હતા।